સૌ હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ. વિવેક ચિંતામણી કુસંગ ત્યાગ કો અંગ ભાગ 4 તારીખ 23/2/2024. મુક્ત કહે હરિ વિમુખન કો, મુક્ત કહે हरि विमुखन को, लूटन ही से काम, मात पिता सुत जुवती ए सब ठग का गाम, मात पिता सुत जुवती, मात पिता सुत जुवती ये सब ठग का गाम, ये सब ठग का गाम। मुक्त कहे हरि विमुखन को, लूटन ही से काम, मात पिता सुत जोवती ए सब ठग का गाम। अब नठोर वास्तविकता स्वामी बतावे। माता होय, पिता होय, पुत्र होय, पत्नी होय, आ बधा जे पात्रो छे एमां बधा ज कंईक ने कंईक आसक्तिए जोड़ेला छे, प्रेमथी जोड़ेला छे, कंडिशनल टाइप छे। हवे ए आखी वस्तुने बहु जुदी रीते स्वामी आ समझावे छे।
ભગવાનથી વિમુખ કોઈ પણ વ્યક્તિ હોય કે કોઈ પણ ક્રિયા હોય, એ બે રીતે તમને ખુવાર કરે. બે રીતે તમને ખુવાર કરે. એક તમારો સમય બરબાદ કરે અને બીજું તમારું શરીર એને બરબાદ કરે. તમારે સત્સંગ સંબંધી કોઈ પણ ક્રિયા કરવા જવાનું હોય તો આ બે જ આડા આવે, એક શરીર અને એક શરીરના સંબંધી. આપણે કોકને પૂછીએ કે સમયામાં કેમ ના આવ્યા, તો કે અમારા દૂરના કાકાના છોકરાનું લગ્ન હતું. દૂરના પાછા, નજીકના નહીં. એટલે એ જે ટાઈપ્સ જે છે એ તમને ભગવાનને ભજવાના માર્ગમાં અવરોધ કરે. એ હરિથી વિમુખ કીધા એટલે એનો રોલ કયો, તો કે લૂંટ નહીં સે કામ. એ લૂંટવાની જ વાત કરે. એ વસ્તુ તમે હરિથી વિમુખ થઈ એટલે એનો આખો રોલ લૂંટવાનો થાય. તમારી પાસેથી કંઈક લે છે, એ આપે નહીં કશું. એ કહે છે માત પિતા સુત જુવતી એ સબ ઠગ કા કામ. જો એને ઠગનું કામ કીધું. બધા ત્યાં જ ચોટ્યા છે, બધા જ આખું બ્રહ્માંડ જુઓ, ત્યાં બધાના કનેક્શન અહીંયા જ. હવે એને ઠગનું કામ કહે છે. હવે આ વસ્તુ આપણે પ્રાયમાં ફેસી સાંભળીએ ખરા, પણ એમાંથી લઈએ નહીં વાત. એ તો કે એમને શું, આવી વાત આપણી અંદર બેઠેલી હોય, પણ વાસ્તવિકતા જ છે, એમાં સહેજે ફેર નહીં. એ બ્રહ્માનંદ સ્વામી કીધું કે હો હરિ તુમ સાચે હિતકારી, તન કો હિત કરી કહે સબ હી, માત तात બંધુ સુત નારી, જીય કો હિત તુમ હી હરિ જાનો, બ્રહ્માનંદ જાત બલિહારી. એટલે આ બ્રહ્માંડ જે આખું છે એમાં ભગવાન જ આપણા હિતકારી છે. ભગવાન જ આપણું હિત કરી શકે. માત तात બંધુ સુતનારી, આ બધાનો લઈ લીધા હમણે. એમ કે એ બધા છે ખરા, પણ તનકો હિત, શરીરનું હિત એ શેમાં છે એ બધા સમજાવે તમને. સારું ભણજે, સારું કમાજે, સારા સંબંધ રાખવાના, આપણે બધાની જોડે વ્યવહાર રાખવો પડે, આ બધા સમજાવે તમને. જે મૂકવાનું છે એની સાથે તમારો ટાઈઅપ કરવાનો, બોન્ડ કરવાની વાત આ જે સંસારના લોકો છે એ તમને સમજાવે. પરંતુ જીય કો હિત, જીવનું હિત શેમાં છે, એક ભગવાનને જ ખબર છે. ભગવાન જ તમારા જીવનું હિત થાય એવી ક્રિયા બતાવે. એટલે નિષ્કુળાનંદ સ્વામી લખ્યું કે ધન્ય ધન્ય માતા ધ્રુવતણી. જોઈએ બધી માતાઓ થઈ ગઈ, પણ નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે ધ્રુવજીની માતાને ધન્યવાદ છે. એણે ભગવાનને ભજવાનો માર્ગ એના પુત્રને સમજાવ્યો. એ મુક્તાનંદ સ્વામીએ કીધું એક વિષયમાં કે સોઈ સાચો તાત હૈ જો પ્રભુ બતાવત આપ. સાચો પિતા કોણ, કે જે ભગવાનનો યોગ એ તમને દ્રઢ કરાવે, એ સાચા પિતા છે. એટલે આ આખો સંસાર જે છે એની અંદર આ બધી વસ્તુ લખેલી છે. પરંતુ જે પાત્રો તમારી સાથે જોડાયેલા છે, કાં તો તમારા શરીરનો ઉપયોગ કરશે, કાં તો તમારા સમયનો ઉપયોગ કરશે. આની સિવાય બીજું કશું છે નહીં. આ ઊંડું તમે એનાલિસિસ કરો તો આ જ વસ્તુ આવીને ઊભી રહી જાય. એટલે લૂંટવાની વાત છે. ભગવાનથી જે વિમુખ કરે એ જ મોટો કુસંગ છે. તમારે જે સમય તમારો, જે શરીર તમારું ભગવાનમાં જોડવાનું હતું, એને તમારા જે કહેવાતા રિલેટિવ્સ એ લઈ જાય છે. શરીર અને સમય આ બેને ખુવાર કરનાર આપણા સંબંધી છે. એટલે સંબંધીને છોડીને આપણે જતા રહેવું એ નથી વાત. પરંતુ આપણે જે બધી પ્રાયોરિટીઝ માત્ર ને માત્ર સંસાર વ્યવહારની રાખીએ છીએ અને જે આપણું કલ્યાણ કરનાર પરમાત્મા છે એના તરફ આપણો સમય ને આપણું શરીર જો ના જાય તો એમાં કંઈક લોચો છે. એટલે જ્યારે આપણે વ્યવહારમાં જઈએ ત્યારે આપણે આ એક વાતને કાયમ ગોખવાની કે જ્યાંથી આપણે ઉચાળા ભરવાના છે
એમાં મેં સમય અને શરીર એ જોડ્યું છે, પરંતુ મારો આ ડેસ્ટિનેશન નથી. મારો અંતિમ ધ્યેય ભગવાનની પ્રાપ્તિ છે. એ તમને સતર્ક કરાવનારો આ વિચાર છે. એને માતા પિતા પુત્ર પત્ની એની સાથે એમને દુશ્મનાવટ નથી સ્વામીને, પરંતુ એ એમ કે ઠગનું ગામ છે. એ નિષ્કુળાનંદ સ્વામી કીધું, વેરી તે વાલા જાણિયા એહ મોટું અજ્ઞાન, ઘર થકી ધૂતાપણું તેન કળ્યું નિદાન. વેરી તે વાલા જાણ્યા એ મોટું અજ્ઞાન. જે વેરી એટલે શું? તમારું મર્ડર કરવા નથી આવવાના તમારા મા બાપ, પણ તમારો કિંમતી સમય, તમારું શરીર એ તમારું એમાં જોડાય એટલે કલ્યાણના માર્ગમાંથી એટલા તમે ચલિત થયા. એ તમારું મર્ડર. એ વેરી તે વાલા જાણ્યા એ મોટું અજ્ઞાન. મોટામાં મોટું અજ્ઞાન કયું? તો કે જેને આપણે પરમાત્માના સંબંધમાં અવરોધરૂપ છે એ વસ્તુની અંદર આપણે એટેચ થયા, એ મોટું અજ્ઞાન. ઘર થકી ધૂતાપણું તેને કળ્યું નિદાન. તારા ઘરની અંદર જ આ ધૂતનારા અંદર પડેલા છે. જેમ ચોર હોય એ રાત્રે તમારા ઘરની અંદર ચોરી કરવા આવે, પણ આ તો ધોળે દાડે જ ચોરે તમારું બધું તમારા દેખતા જ લઈ જાય. એ આપણને ખબર પડતી નથી. આ વાસ્તવિકતા જે છે એ સ્વામી બહુ જ કઠોર અને સખત શબ્દોમાં સંસારની વાસ્તવિકતા બતાવે છે. સ્વામી કહે છે, માત પિતા સુત જુવતી એ સબ ઠગકા ગામ. પહેલી દ્રષ્ટિએ આ વાત બહુ અજુકતી અને અવ્યવહારુ લાગશે, પરંતુ એ જ વાસ્તવિકતા છે. જેમ આદુનો રસ, એ તમે કોન્સન્ટ્રેટેડ આદુ હોય એનો રસ તમે પીવો તો તમારા ગળાની અંદર એસિડ રેડાતો હોય એવું લાગે, પરંતુ આયુર્વેદ એમ કહે છે કે વિપાકેન અમૃતમ, એનો એ જ આદુનો રસ થોડોક સમય પછી પાચન થઈ જાય પછી અમૃત સમાન છે. એમ આ મુક્તાનંદ સ્વામીની વાત, એ સબ ઠગકા ગામ, એ અત્યારે તમને આદુના રસ જેવી લાગશે, એસિડ જેવી લાગશે, પરંતુ લોંગ રેન્જની અંદર આગળ જતા આ વાત અમૃત સમાન છે. આ કલ્યાણને કરાવનારી આ વાત છે. એટલે આ વાતને સમજવી પડે. આ બહુ જ અયોગ્ય લાગે, પરંતુ એ બહુ જ વાસ્તવિક વાત છે. એનાથી આગળ કશું છે જ નહીં. નંદ સંતોએ બહુ વિસ્તારથી આ બધા વિષયો સમજાયા. આ નંદ સંતોના શબ્દો આપણે જોઈએ તો બધાનો મત જુઓ તો અંદરથી કલેક્ટિવ કોન્શિયસનેસ કહેવાય એને, અંડરકરન્ટ બધાનો. આ જ પ્રેમાનંદ સ્વામી કહે છે, કોન સગો હે તેરો હરી બીના, કોન સગો હે તેરો માત तात સુત બંધુ સુત નારી और कुटुंब घनेरो, कौन सगो है तेरो। तू तो जानत परम स्नेही, सब चोरन को घेरो रे, लूसत चूसत धन आवरदा, लूसत चूसत धन आवरदा, कही कही मेरो मेरो, कौन सगो है तेरो, हरि बिना कौन सगो है तेरो। આ પ્રેમાનંદ સ્વામી કહે છે, ભગવાન વગર તારું સગું કોણ છે? કે છે માત तात बंधु सुत नारी और कुटुंब घनेरो,
આખું બહુ મોટું કુટુંબ, ઘણા એમ કે અમારું બહુ મોટું થળિયું. થળિયું કહેતા અમારા સંબંધીઓ બહુ મોટા, અમારું કુટુંબ બહુ મોટું આમ બોલે, પરંતુ આંખ મિચાય તારે એ કુટુંબમાંથી એક જણ તમારી સાથે ચાલતો નથી. તું તો જાનત પરમ સ્નેહી, અમારા બહુ સ્નેહી છે, અમારું બહુ નજીકના થાય, આ મને બહુ હાલો, આ મારો છોકરો બધું ધ્યાન રાખે. પણ એમ કે છે સબ ચોરન કો ઘેરો રે, બધી ચોર કંપની છે. જેમ મેં કીધું ને, ચોર રાત્રે લૂંટે, પણ આ તો તમને ધોળા દાડે લૂંટે. એ લૂંટાય, તમે લૂંટાવ, પણ તમને ખબર પડતી નથી એ કેવી રીતે લૂંટે છે. કે લૂસત ચૂસત ધન આવરદા, એ લૂંટે અને ચૂસે, બે વસ્તુ લૂંટે. એક પહેલો તમારો સમય, એ ધન કહેવાય, અને બીજી આવરદા એટલે તમારું આયુષ્ય, એ બેને લૂંટે. એ આયુષ્ય કેમનું જાય? તો અત્યારે તમે પરદેશમાં જુઓ તો છોકરાને તેમ મોકલી દીધો હોય, એટલે પછી એ પરણે, પછી એના ઘેર બાબો આવે એટલે બેબી સિટિંગ કરવાથી ઉપડે. બધા ડોહા હોય એ ઉંમરવાળા ત્યાં ઉપડે, ત્યાં બેબી સિટિંગ, અને ત્યાં આગળ આ બધી વસ્તુ એને ઠંડી ચડી જતી હોય, કોઈ વાત એને સેટ ના થાય, પણ ગયા જ છૂટકો. કેમ કે લૂસત ચૂસત ધન આવરદા, એ તમારું જે સમયરૂપી ધન એને લૂંટી જાય. આવરદા એટલે તમારું આયુષ્ય, તમારું જે શરીર જે છે એ એમાં જતું રહે. એ બેબી સિટિંગમાં ગયું, એનું સિટિંગ જતું રહે, એનું ભગવાન બાજુનું જે વાત હોય એ જતી રહે. અને પરિણામે એમાં એને ખબર ના પડે, એને એમ છે કે હું મારા છોકરાને તઈ સાચું છું, પણ પેલો છોકરો છે ડોલર બચાવે છે, ત્યાં બેબી સિટિંગ કરવા જાય તો એની કલાઈ થઈ જાય, એટલે મા બાપને બોલાવે. બધું ટાઈપ આવી રીતનું જ છે, પરંતુ એનું ડિસેક્શન કરો તો જ તમને ખ્યાલ આવે. આ વાસ્તવિકતા છે. એ નન સંતોએ લખી, એ સહેજ પણ ખોટી ના હોય. એમ કે છે લૂસત ચૂસત ધન આવરદા. કેવી રીતે? કહી મેરો મેરો રે, મારી દાદી. પેલા છોકરાને ટ્રેન કરી દે, દાદા દાદી એવું બોલાવવા માંડે, એટલે પેલો દાદો એમાં ને એમાં ઓગળે, અને એની અંદર એની ધન અને આવરદા બે એમાંનું ડિસ્ટ્રોય થાય છે. પણ એ આપણને ખબર પડતી નથી. કોક મા બાપ સારા હોય, એમાં કંઈ ખોટા હોય એવું નહીં, એ સારા હોય, એ છોકરાને પગે લાગતા શીખવાડે, એને ભજન કરતા શીખવાડે, એ મા બાપ સારા કહેવાય. પરંતુ એ મા બાપ તમને 5% જ મળે, બાકી 95 બેબી સિટિંગ વાળા, એને કશું અંદરથી પ્રાપ્તિ થતી નથી. આ એક વાસ્તવિકતા આપણા સંસારની છે. તો આ વાતને જો સમજાય તો તમે ભગવાન તરફ જઈ શકો છો. બ્રહ્માનંદ સ્વામી એક વિષયમાં કહે છે, મનુષ્ય દેહ ધરીને મૂર્ખ તેસું કરી કમાણીજી, શ્વાન તણી પહેરે ફરતો ડોલે, બોલે મિથ્યા વાણીજી. એ સ્વામી કહે છે કે મનુષ્યનો દેહ તને આ ભગવાને આપ્યો, પરંતુ એ દેહ કરીને તે કમાણી શું કરી? શ્વાન તણી પહેરે ફરતો ડોલે. શ્વાન એટલે કૂતરો જેમ આખા ગામની અંદર ફરતો જાય, આ ફળિયામાંથી બીજા ફળિયામાં, બીજા ફળિયામાંથી ત્રીજા ફળિયામાં ઘેર ફરે. એ કૂતરો કોઈક જગ્યાએ જાય તો કોઈક જગ્યાએ આવી ગાળ સાંભળે, પેલો બોલે પછી એને તગેડે, કોઈક જગ્યાએ દંડો પછાડે, કોઈક જગ્યાએ દંડો મળે, કોઈક જગ્યાએ રોટલોય મળે. આવી રીતે કૂતરાની જગ્યાએ આપણો જીવ છે, અને બધી જુદી જગ્યાએથી પૈસો ક્યાંથી મળે છે, એમ જુદા જુદા એવન્યુમાં આ જીવ કૂતરાની ઇન્સ્ટિંક્ટથી, કૂતરાની ભાવદશાથી ફરે છે. બોલે મિથ્યા વાણીજી, એટલે એમ કે જે ગમે તે રીતે ખોટું બોલે, ખોટી ક્રિયા થાય, પરંતુ એ સરવાળે એને કશું પ્રાપ્ત થતું નથી. માત પિતા સુત બંધવ મેળી, અંતે નહીં કોઈ તારાજી. જો બધે આ તો આવે જ છે, તો બધા સંતો થોડા ખોટા હોય. પ્રેમાનંદ સ્વામીની વાત કરી, હવે બ્રહ્માનંદ સ્વામી બોલે છે, માત પિતા સુત બંધવ મેળી, અંતે નહીં કોઈ તારાજી. માતા કીધી, પિતા કીધા, સુત એટલે પુત્ર કીધો, બંધવ એટલે ભય કીધો, મેળી એટલે આ બધી એસ્ટેટ, અંતે નહીં કોઈ તારાજી. આવરદા હરવાને કાજે, સર્વે મળ્યા ધૂતારાજી. જો પાછા ધૂતારા તો આયા જ. તારું આવરદા, તારું આયુષ્ય, એને હરવાને માટે આ બધી કંપની જે ભેગી થઈ છે, સમજી રાખવાનું ભાઈ આપણે
આ વાતને ખ્યાલમાં રાખવાનું કે આ બધી મધપૂડો ચોટ્યો છે ખરો, અંદર મધ છે એટલે અંદર જો મધ ના હોય તો માખો આવવાની નથી. આમ સંસાર વ્યવહાર જે છે એ આખો ગીવ એન્ડ ટેક ઉપર ચાલે છે. જ્યાં ગીવ એન્ડ ટેક આ બે સમીકરણો, એમાં કંઈક કરપ્શન આવે, એમાં કંઈક લોચો આવે, બધા જે તમારા સંબંધ છે એ બધા 1 by 1 ઓછા થવા માંડે છે. એટલે આના અર્થ એવો નથી કે માતા પિતા પુત્ર પત્ની મિત્ર આપણો જે બધો પરિવાર છે એના પ્રત્યે તમે હેટની લાગણી નહીં, અપમાનની લાગણીથી નહીં. આમાં એક વસ્તુ આ સમજવાની, નો હેટ નો લવ. એનો તિરસ્કાર પણ નહીં અને અંદર બધા ડૂબી પણ જવાનું નહીં. એ સંસારનો જે વ્યવહાર જે છે એમાં નો હેટ નો લવ, તિરસ્કાર પણ નહીં અને વધારે પડતો પ્રેમ પણ નહીં. પ્રેમ તો માત્ર ને માત્ર એક ભગવાનના આકારમાં જ કરવાનો. જીવ જે છે એ કેવળ ને કેવળ ભગવાનની મૂર્તિમાં જોડવાનો. ઇન્દ્રિયો મન બુદ્ધિ ત્યાં સુધી તમે સંસારના ફિરકામાં જોડાવતો ચાલે, પણ જીવ જે છે એ માત્ર ને માત્ર પરમાત્માની મૂર્તિમાં જોડવો, એમ ગોપાળાનંદ સ્વામીએ એમની વાતોમાં છણાવટ કરી છે. સગા કુટુંબી સૌ મળીને લૂસી ચૂસી લીધો છે. જો એ જ આવ્યું પ્રેમાનંદ સ્વામીનો જ અધ્યાય. એ કેવી રીતે ચૂસે છે એ તમને ખ્યાલ ના આવે, તમે ચૂસાતા જાઓ પણ તમને ખબર પડતી નથી. અમારા 10 જણ બેઠા હોય તો અમારા મમ્મી તો બહુ બધી કેરટેકિંગ કરે, અમારા પપ્પા તો છે કે ઇન્ડિયાથી અહીંયા આવ્યા એટલે 10 બેઠા હોય ના પ્રશંસા કરે, એ ટાયરમાં હવા ભરાય એટલે 1 મહિનો ચાલે પાછી, એટલે ફરી પાછું કોઈ બીજું આવે. આ એક ટેકનિક છે, સંસારની આ વાસ્તવિકતા છે, પણ એ આપણને ખબર પડતી નથી. જેમ પેલો ઉંદર હોય એ ફૂંક મારીને કરડે પણ લોહી નીકળે તારે ખબર પડે કે આ ઉંદર કાપી ગયો. સગા કુટુંબી સૌ મળીને લૂસી ચૂસી લીધો જી, છેલ્લી વારે સ્વાર્થ સાધી. જોવા હવે એનું કન્ક્લુઝન આવ્યું, છેલ્લી વારે સ્વાર્થ સાધી જમને આગે દીધો જી. જો આ કશું રહ્યું નહીં એટલે ફૂટેલી કારતૂસ, દારૂ ગોળો જે બધો હતો એ દેહ ખાઈ ગયો, વ્યવહાર ખાઈ ગયો, સગા સંબંધી ખાઈ ગયા, એટલે હવે કોઈ એનર્જી રહે નહીં. ને ફૂટેલી કારતૂસ જેમ હોય એમાંથી દારૂ ગોળો નીકળે, એટલે કારતૂસની અંદર જો દારૂ ગોળો હોય તો એ કારતૂસ તમારી ગોળી બુલેટ એ આગળ તમારા ડેસ્ટિનેશન પર પહોંચે. પરંતુ અંદરથી જો દારૂ ગોળો નીકળી જાય તો એ ગોળી આગળ ચાલતી નથી. ફૂટેલી કારતૂસની જગ્યાએ આપણો જીવ બધાની બાજુ ચોજાડો થઈ ગયો, પંચ વિષયમાં ભરાયો, સગા સંબંધીમાં ભરાયો. એટલે જે તમારી ઉર્જા જે હતી, એનર્જી, સત્વ, એ બધું જતું રહ્યું એક્સટર્નલ વર્લ્ડની અંદર. સગા સંબંધીમાં જગતમાં એ બધી એનર્જી જતી રહી. હવે અક્ષરધામને જે ડિસ્ટન્સ કાપવાનું, અત્યારે કોઈ પણ ગાડી હોય 500 કિલોમીટર કાપવા હોય તો અંદર પેટ્રોલ જોઈએ. એમ ભગવાનનું ધામ, એ ભગવાનને વચનામૃતમાં કોકે સવાલ કર્યો કે મહારાજ ભગવાનનું ધામ કેટલું છેટું? તો કે 1,00,000 મણ લોઢાનો ગોળો હોય એને ઉપરથી ફેંકે તો પૃથ્વી ઉપર આવે તો રજ ભેળો થઈ જાય. 1,00,000 મણ લોઢાનો ગોળો કેટલો મોટો હોય, પણ એ જ્યારે અંદર પડે નીચે તેનું ફ્રિક્શન થાય, ઘર્ષણ, એ ઘસાતો રજ જેવો થઈ જાય તો ડિસ્ટન્સ કેટલું હશે? આ સાયન્સનો પ્રિન્સિપલ છે. એવું ધામ એટલું દૂર છે, પરંતુ આપણી પાસે ભક્તિ, ધર્મ, નિશ્ચય, ઉપાસના, નિષ્ઠા, આ જે બધો દારૂગોળો હતો એ ખલાસ થઈ ગયો. એટલે તે દારૂગોળો ફૂટેલી કારતૂસ જેવો જીવ અક્ષરધામ તરફ ગતિ કરી શકતો નથી. આ તમારી ઉર્જાનું રિસ્ટોરેશન, એના માટે આ નંદ સંતોની એક ભલામણ છે, આ એમનું પ્રિસ્ક્રિપ્શન છે. છેલ્લી વારે સ્વાર્થ સાધી. બધી રીતે એમ કે જેમ પેલી કેરી હોય એનો રસ ચૂસે અને ગોટલો બહાર, એમ રીતે ગોટલા જેવો રહ્યો ને મૂક્યો ક્યાં આગળ? જમને દ્વાર. બધું સારું લઈ લીધું અને છેલ્લે મરવાના થયા. હવે તમે જાણો, તમારું કર્મ જાણે. બધા લાચાર બનીને ઊભા રહી જાય છે. જેને માટે તમે તમારો કિંમતી સમય આપ્યો, જેને માટે તમે તમારો દેહ આટલો ઘસી નાખ્યો, એ સગા સંબંધી બધા લાચાર બનીને ઊભા રહી જાય છે. આ નઠોર વાસ્તવિકતા છે.
આગળ બ્રહ્માનંદ સ્વામી જ કહે છે કે કૃષ્ણ હરિ સુખદાયી, ભજ નર કૃષ્ણ હરિ સુખદાયી. હે નર, તું ભગવાન કૃષ્ણ હરિ એ જ આપણા સુખને કરનારા છે, એનું તું ભજન કર. ઉદર માહી ઊંધે મસ્તક રહ્યો હતો લટકાઈ, તે દુઃખ તારી આગળ ઊભું ભૂલી જાય કે આ ભાઈ જોએ. એટલે એમ કે ઉદરમાહી, જે માતાના ઉદરમાં ઊંધે મુખે બાળક જ્યારે જન્મે ત્યારે પહેલું એનું મોઢું આવે છે, મસ્તક આવે છે, એટલે શીર્ષાસન જ કરવાનું. 9 મહિના શીર્ષાસન કરો તમે, 9 મિનિટ શીર્ષાસન કરજો ને, બધું જેનું તેનું થઈ જાય. પણ એ 9 મહિના ઊંધે માથે લટક્યો કે છે. હવે એ ફરી પાછો લટકવાનો ધંધો તે કર્યો, કયો? હરિથી વિમુખ થયો. એટલે ફરી પાછું 9 મહિના શીર્ષાસન કરવું હોય તો તું ભગવાનનું ભજન ભૂલી જજે, બાકી આ તારી દશા આ થવાની. માત પિતા બંધવ સુત નારી, જો પાછું આવ્યું, માત પિતા બંધવ સુત નારી સર્વે જૂઠ સગાઈ. એ બધી એમ કે સગાઈ છે ખરી, પણ એમ કે એ જૂઠી છે. અંત સમય કોઈ કામ ન આવે, માલ મલક મોટાઈ. અંત સમય જ્યારે આવે ત્યારે આમાંનું કશું કામ આવતું નથી. એટલે એમ કે જો જાગત હૈ સો પાવત હૈ, એ જે જાગે છે એને કંઈક મળે છે. એટલે જેનામાં જાગૃતિ આવી જાય અને આ વાત સમજાઈ જાય, એ ભગવાનના માર્ગે ચાલ્યા જાય. આ એક વાતને બહુ સમજવા જેવી આ વાત છે. તમને ભલે કઠોર લાગે, નઠોર લાગે, ઇમ્પ્રેક્ટિકલ લાગે, આ બધું તમને લાગશે. કેમ કે આપણી અંદર એક બુદ્ધિ બેઠી છે, એ બુદ્ધિની અંદર કરપ્શન ઘૂસે ત્યારે એ પોતાના જે સ્વાર્થ હોય એના પ્રમાણે જ બધા ઇન્ટરપ્રિટેશન કરે, એના પ્રમાણે જ બધા અંદરથી બધા સોલ્યુશનને એ વિચારતી હોય છે. પરંતુ આનો અર્થ એવો થતો નથી કે કાલથી આપણે માતા હોય, પિતા હોય, એની સાથે એમ કે ક્રૂરતાવાળો વ્યવહાર કરવાનો, દુશ્મનાવટ. આનો અર્થ એ નથી થતો. એ બધાની સાથે આપણે રહેવાનું છે, પરંતુ અંત સમયે મારા હિતકારી એકમાત્ર ભગવાન છે. એવી રીતના જીવને ભગવાનમાં જોડવાનો, ઇન્દ્રિયો અને અંતઃકરણને વ્યવહાર સુધી જાય તો જવા દેવાનું, પણ જીવ જે છે એને ભગવાનની મૂર્તિમાં જ જોડવાનો. ક્યારેય કોઈ જગ્યાએ લટકી જવાનું નહીં. કેમ કે આનો કોઈ અધ્યાય આપણને ખબર નથી. એ અંત સમય કોઈ કામ ન આવે, માલ મલક મોટાઈ. ગમે એટલી એસ્ટેટ હોય, ગમે એવા મોટાઈ વાળા તમે હોય, પણ અંત સમયે જ્યારે આવે ત્યારે એમાંની કોઈ વસ્તુ આપણે કામ આવતી નથી. કારણ કે બધું એક કરી નાખે. ગમે તેવો બુદ્ધિવાન હોય, ગમે એવો શ્રીમંત હોય, ગમે એવો રૂપાળો માણસ હોય, ગમે એવો વગવાળો માણસ હોય, ગમે એવી એસ્ટેટનો હોલ્ડર હોય, આ બધા જ્યારે મૃત્યુ પામે પછી એનો રાખોડો થઈ જાય. એ રાખને તમે લેબોરેટરીમાં લઈ જજો અને એનું ડિસેક્શન કરજો કે આ પૈસાવાળાની રાખ છે, આ ગરીબની રાખ છે, આ બુદ્ધિવાળાની રાખ છે, કે આ અભણની રાખ છે. એ કશું જ મળે નહીં. બધાનું એક પોસ્ટમોર્ટમ કરો તો બધું એક થઈ જાય છે. એ વાસ્તવિકતા આ છે. તમારું એક્ઝિસ્ટન્સ શરીરનું જ્યાં સુધી હોય ત્યાં સુધી આ બધી વસ્તુ તમને છે એવી દેખાય, પરંતુ જ્યારે આત્માનું તત્વ નીકળી જાય પછી બધી વસ્તુ ઝીરો થઈ જાય છે. તો એ આપણે ઝીરો થવાનું નથી, આપણે હીરો થવાનું છે. હીરો એટલે સ્વામિનારાયણ ભગવાનના આકારનો યોગ, એ વસ્તુને પકડી રાખવાની. એ મુક્તાનંદ સ્વામી એક પદમાં કીધું કે સહજાનંદ યહાં બીના યહાં નહીં તેરા કોઈ. આખું બ્રહ્માંડ છે, એમાં સ્વામિનારાયણ વગર તારું કોઈ છે નહીં. સ્વાર્થ કાજ મિલે સબ ઠગ જ્યું, ભજન મેં ભંગ કરાવત તોય. એ સ્વાર્થ કાજ બધા જે ટાઈપ્સ છે એની પાછળ કંઈક ને કંઈક ગીવ એન્ડ ટેકનો એકાઉન્ટ છે અને છે. સ્વાર્થ કાજ મિલે સબ ઠગ, ઠગની જેમ આ બધી ટોળી ભેગી થઈ. ભજન મેં ભંગ કરાવત તોય, જબ સ્વાર્થ ન સરે દુનિયા કો, તબ સબ બોલત બચન બિગોય. જ્યારે કોઈના સ્વાર્થ હોય એકબીજાના, એ જો સ્વાર્થ એના પૂરા ના થાય તો તમને એના એ જ વગોવે. એટલે એમ કે છે એહી વિધિ જાની સદા જગ જૂઠા,
પ્રભુપદ પંકજ રહો ચિત્ત પ્રોય. એવી રીતના એમ કે મુક્તાનંદ સ્વામી કહે છે કે આ જગતનો જે સ્ફિયર છે એ તારા આત્માના કલ્યાણમાં કામ લાગવાનો નથી એવું સમજીને પ્રભુપદ પંકજ એટલે ભગવાનના ચરણારવિંદ એમાં રહો ચિત્ત પ્રોય, એમાં તારા ચિત્તને પરોવીને રહેજે. તો એમ કે છે મુક્તાનંદ કહે સુન બંદે હરિભજ સબ કલ્પના ખોય. એ બંદે એટલે બંદગી કરનાર એ આપણને કહે છે કે હે સત્સંગીઓ તમે આ સાંભળો. કયું? હરિભજ સબ કલ્પના ખોય. બધે તમે જે કલ્પના કરી કે આ મારા આ સગા થાય, પેલા મારા આ સગા થાય, પેલા મારા દૂરના સગા થાય, અર્થાત તો 2 પેઢી પછીનું લઈ આવે અને એનું પછી કરીને પાછો ઉપણે પાછો, એમાં કશું હાથમાં આવવાનું નથી. એ બધી રેતી પીલવાની છે. જેમ તમે રેતી પીલો એમાંથી તેલ નીકળવાનું નથી, ગ્રાઇન્ડિંગ થાય ખાલી, એમાંથી તેલ નીકળવાનું નથી. એમ જે સંસારનો સ્ફિયર છે એમાં પોણા ભાગનાનું જીવન રેતી પીલવા જેવું છે. બધા દોડે છે, હાંફે છે ખરા પાછા દોડીને, પણ શેની પાછળ દોડે છે અને કેમ દોડે છે એ કોઈને ખબર નથી. પાછું હાંફી જાય ખરો, હાથ પડે, પણ કેમ દોડે છે અને ક્યાં દોડે છે એ ખબર નથી. એટલે આપણે આવી અજ્ઞાત અવસ્થામાં જીવન જીવતા હોઈએ છીએ, બેહોશીની અવસ્થામાં આપણે જીવન જીવતા હોઈએ છીએ. પરંતુ એમાં ભગવાનના જ્ઞાનનો અંશ લાવવાનો. મુક્ત કહે હરિ વિમુખ नको લૂંટ નહીં સે કામ. બધા લૂંટવાના જ છે, માત પિતા સુત જુવતી એ સબ ઠગ કા ગામ. આપણે ભલે આપણા કુટુંબીને ઠગ ના કહીએ, પરંતુ એ આપણને ગમે ત્યારે ઠગાઈ શું જાય કે આપણો સમય અને આપણું શરીર એ બેને એ મેક્સિમમ લઈ જાય છે. તો એમાંથી એને પાછા વાળી અને ભગવાન તરફ વળવાની ભલામણ મુક્તાનંદ સ્વામી આ ચોપાઈમાં આપણને કરે છે. તો એનું ધ્યાન રાખવાનું. સહજાનંદ સ્વામી મહારાજની જય.